ગોધરા શહેરમાં દલિત, આદિવાસી, મુસ્લિમ અને ઓબીસી સર્વ સમાજના સંયુક્ત ઉપક્રમે ભારતના બંધારણ સર્જક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગોધરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી। રેલીના પ્રવેશને લઈ તણાવ પોલીસની મંજૂરી બાદ યથાવત માર્ગે રેલીને મંજૂરી। શહેરમાં દલિત, આદિવાસી, મુસ્લિમ અને ઓબીસી સર્વ સમાજના સંયુક્ત ઉપક્રમે ભારતના બંધારણ સર્જક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીની શરૂઆત ગોધરાના સર્કિટ હાઉસ નજીક ડોક્ટર આંબેડકરના પુષ્પ વિધાનથી કરવામાં આવી। ત્યારબાદ ભવ્ય રેલીનું પ્રસ્થાન થયું હતું। રેલી શહેરના વિવિધ વિસ્તારો, સિવિલ હોસ્પિટલ, પાંજરાપોળ નગરપાલિકા અને પટેલવાડા મારફતે મુસ્લિમ વસાહત તરફ આગળ વધી હતી। આ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા રેલીને મુસ્લિમ વિસ્તારમાં પ્રવેશ ન કરવાનું જણાવતા તણાવજનક સ્થિતિ સર્જાઈ હતી। વિરોધ રૂપે ભીમ સૈનિકો અને રેલીમાં જોડાયેલા લોકોને રસ્તા ઉપર બેસી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો। ભારે ચકમક બાદ પોલીસ અને આગેવાનો વચ્ચે ચર્ચા હાથ ધરાઈ હતી। અંતે રેલીને મુસ્લિમ વિસ્તારોમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ગોધરા ખાતે ઉજવી રહ્યા છીએ। અમારો રેગ્યુલર રૂટ આ જન્મ જયંતિ ઉજવવા માટેનો રેલીનો રૂટ જે છે એક છેલ્લા ઘણા વર્ષોથી નક્કી કરેલો છે। તેમ છતાંય પ્રશાસને અમારા રેલીના રૂટને બદલવાનો પ્રયત્ન કર્યો। અમે પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં કહી દઈએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર અમે ચલાવી લઈએ નહીં। તમામ પ્રકારની રેલીઓ ગોધરામાં પંચમહાલમાં થાય છે। તમામ પ્રકારના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે અને કોઈ પણ ધાર્મિક ઉત્સવમાં ગમે તે જગ્યાએથી ગમે તે સ્થળેથી રેલી પસાર થાય છે। માત્ર અમારી રેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જે કાઢવાની હોય એમાં ષડયંત્રો કરીને અમારી રેલીના રૂટને કાપવાનો પ્રયત્ન કરવામાં આવે, અમારી રેલીના રૂટને અટકાવવામાં આવે, અમારા લોકોને અટકાવવામાં આવે। આ પ્રકારના કોઈ પણ ષડયંત્રો બીજી વાર અમે ચલાવી લઈશું નહીં અને અમને ખબર છે કે આ ષડયંત્ર કોણ અને કેમ કરી રહ્યું છે, પણ આ પ્રકારના ષડયંત્રો બીજી વાર અમારી વિરુદ્ધમાં કરવામાં આવશે। ઉગ્રમાં ઉગ્ર આંદોલન પંચમહાલ જિલ્લામાં કરીશું। પ્રશાસન સ્પષ્ટપણે જાણી લે આ વાતને।